બે પ્રકારના સ્વરૂપો જોયા કે જેમાં છેલ્લે માનાંક સ્વરૂપ પરથી બાકીના બે સ્વરૂપો અંતરાળ અને સામીપ્ય ની ગણતરી કરતા હતા, જેની અંદર એક રીત હજી બાકી રહી ગઈ છે, જે પહેલી રીત માનાંક સ્વરૂપ પરથી બાકીના બંને, પહેલું સામીપ્ય અને બીજું અંતરાળ સ્વરૂપ. આ બંને સ્વરૂપની આપણે ગણતરી કરતા હતા, જેમાં પહેલું સ્વરૂપ સિમ્પલ કે જે સામાન્ય હતું. સામાન્ય રીતે માનાંક સ્વરૂપ આપેલું હોય, કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી ન થતી અને સીધી ગણતરી કરી બાકીના બંને સામીપ્ય અને અંતરાળ મેળવતા હતા. જ્યારે બીજું એવું જોયું કે x ની સાથે કોઈ રકમ સહગુણકમાં આપેલી, જે તમને વિભાગ B ની અંદર સ્વાધ્યાયમાં એક દાખલો ગઈકાલે ગણાવ્યો હતો. હવે આજે જે ભણવાનું છે તે કે સહગુણકની સાથે કોઈ પણ પ્રકારનો x ની સાથે કોઈ પણ પ્રકારની અન્ય કોઈ સંખ્યા એટલે કે સહગુણક આપેલા ન હોય, પરંતુ a ની કિંમત રહી તે આપણી પાસે આપેલી ન હોય, એટલે કે a ની કિંમત રકમમાં આપેલી ન હોય. જેવો દાખલો સ્વાધ્યાય 4.1 માં દાખલા નંબર 2 નો પેટા દાખલો ત્રીજો, કે જેની રકમ માનાંકની અંદર x less than 1/3, આ રકમને અંતરાળ અને સામીપ્ય સ્વરૂપની અંદર દર્શાવવાની છે. હવે અહીં આપણે જાણીએ છીએ x ની સાથે સહગુણકમાં 1 છે, પરંતુ a ની રકમ આપેલી નથી અને લેસ ધેન 1/3 કે જે ડેલ્ટા ની કિંમત છે. તો આની ગણતરી આપણે કરશું. માનાંકની અંદર x લેસ ધેન 1/3 ને સામીપ્ય અને અંતરાળ સ્વરૂપમાં દર્શાવો. તો આની ગણતરી માટે સૌથી પહેલા તો આપણી પાસે બે કિંમત હોવી જરૂરી છે, કે જેની અંદર પહેલી કિંમત a અને બીજી કિંમત ડેલ્ટા ની. ડેલ્ટા ની કિંમત આપણી પાસે આપેલી છે, રકમની અંદર જ્ઞાત છે. તો ડેલ્ટા બરાબર 1/3 લેવા. ગઈકાલની જેમ જ, અગાઉના લેક્ચરની જેમ જ કે x માત્ર x આપેલો હોય એટલે a ની જગ્યાએ કંઈ ન હોય તો પ્લસ કે માઈનસ માટે તટસ્થ સંખ્યા 0 તરીકે તમે a ની કિંમત લઈ શકશો. તો આની માટે સૌથી પહેલા માનાંક સ્વરૂપ mod of x minus a less than delta, જેમાં a ની કિંમત કંઈ આપેલી નથી, માત્ર x જ છે. તો હવે આની સરખામણી માટે x minus 0 less than ડેલ્ટા ની જગ્યાએ આપેલા છે 1/3. તો a બરાબર તમે લઈ શકશો 0. હવે a અને ડેલ્ટા બંનેની કિંમતો તમારી પાસે મેળવી લીધી, એટલે હવે તમે આગળની ગણતરી કે જે સામીપ્ય અને અંતરાળ સ્વરૂપની કીધી છે તેની કરી શકશો. તો સૌથી પહેલી ગણતરી સામીપ્ય સ્વરૂપની. સામીપ્ય સ્વરૂપ આપણને બધાને ખબર જ છે કે n કૌંસની અંદર a અને ડેલ્ટા. તો કેપિટલ N, a ની જગ્યાએ a ની કિંમત a બરાબર આપણને મળ્યા 0 અને ડેલ્ટા ની જગ્યાએ તમે મૂકી શકશો 1/3. તમારો 1 માર્ક્સનો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળની ગણતરી જે કીધી છે તે અંતરાળ સ્વરૂપ. અંતરાળ સ્વરૂપ આપણને બધાને ખબર જ છે, કૌંસની અંદર a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો a ની જગ્યાએ તમે 0, ડેલ્ટા ની જગ્યાએ 1/3, a ની જગ્યાએ 0 માઈનસ 1/3 અને 0 પ્લસ 1/3 પ્લસ માઈનસ કરતા
-1/3 અને +1/3. અહીંયા તમારું અંતરાલ સ્વરૂપની ગણતરી પણ પૂર્ણ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે માનાંક સ્વરૂપની ગણતરી કરતા હોય ત્યારે નિશાની લેવા બાબતે તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું કે જો a ની નિશાની પ્લસ સાથે આપેલી હોય તો તમારે a ની કિંમત માઈનસ લેવી, અને જો a ની કિંમતની માઈનસ નિશાની આપેલી હોય તો પ્લસ લેવી, પ્લસ આપેલી હોય તો માઈનસ લેવી. આ એક ખાસ ધ્યાન રાખજો. બીજી એક બાબત માનાંક સ્વરૂપમાં ધ્યાન રાખવાની કીધી હતી તે કે x ની સાથે ફરજિયાત સહગુણકમાં 1 જ હોવો પડે. અન્ય કોઈ રકમ કે સંખ્યા આપેલી હોય તો તેને દૂર કરવા માટે દરેક પદને તેટલા વડે ભાગવા. જે ગઈકાલે આપણે વિભાગ B નો એક દાખલો ગણ્યો હતો. હવે બે સ્વરૂપો કમ્પ્લીટ થયા કે પહેલું માનાંક સ્વરૂપ ઉપરથી બાકીના બે સામીપ્ય અને અંતરાલ. બીજી જે અગાઉ ગણતરી કરી કે સામીપ્ય સ્વરૂપ ઉપરથી માનાંકની ગણતરી અને અંતરાલની ગણતરી કરી. હવે જે ત્રીજી ગણતરી આવશે તે અંતરાલ સ્વરૂપ પરથી બાકીના બે સામીપ્ય અને માનાંકની ગણતરી. અને આ ગણતરી માટે સૌથી પહેલા તો અંતરાલની વ્યાખ્યા ખબર હોવી પડે. તો ચાલો તેની ગણતરી જોઈએ. સૌથી પહેલું અંતરાલની વ્યાખ્યા. અંતરાલ એટલે શું? અંતરાલ સ્વરૂપની આપણને બધાને ખબર જ છે. અંતરાલ સ્વરૂપ કૌંસની અંદર a ડેલ્ટા અને a ડેલ્ટા. તો અંતરાલ એટલે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા, માની લો કે 3 અને 4 છે, તો 3 અને 4 આ બે વાસ્તવિક સંખ્યાઓ એની વચ્ચેની, તો હજી પણ આ 3 અને 4 ની વચ્ચે સંખ્યાઓ આવેલી હોય છે. કેવી સંખ્યાઓ? તો કે 3.1, 3.11, 3.99, ત્યાર પછી 3.78. આ બધી સંખ્યાઓ 3 અને 4 ની વચ્ચે આવેલી હોય છે. તો આ તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. જેનો મતલબ એવો થાય કે 3 થી 4 સુધીની તમામ 3 અને 4 વચ્ચેની જેટલી સંખ્યાઓ આવેલી છે તે બધી સંખ્યાઓનો ગણ બનાવવાનો, અને આ ગણને અંતરાલ કહે છે. તો અંતરાલને હજી એક રીતે દર્શાવી શકાય. આપણને ખબર હોય કે આપણે જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન નો ઉપયોગ કરી અને અંતરાલ દર્શાવી છે. માની લો કે મારે 4 થી કરી x ની વેલ્યુ 5 સુધી દર્શાવી છે, તો અહીંયા આપણે એક વસ્તુ જોયું હતું કે ઇક્વલ આવતા હોય છે ઘણી વખત. ગ્રેટર ધેન કે લેસ ધેન ની સાથે ઇક્વલ નો ઉપયોગ કરીશ. ઇક્વલ જ્યારે આવે ત્યારે સમૃદ્ધ અંતરાલ થઈ જાય. અંતરાલના 4 પ્રકાર જે આપણે ઓલરેડી ક્લાસની અંદર ભણી ચૂક્યા છીએ, કે જેની અંદર 4 અંતરાલ હતા. પહેલો સમૃદ્ધ, બીજો વિવૃત, ત્રીજો અંતરાલ હતો સમૃદ્ધ વિવૃત, અને ચોથો અંતરાલ હતો વિવૃત સમૃદ્ધ. આ ચારેય અંતરાલની સમૃદ્ધિ મેળવી સૌથી પહેલા સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધની અંદર તમે એક વસ્તુ યાદ રાખવાનું કીધું હતું કે સહિત યાદ રાખો, અને આના સંકેત માટે તમારે મોટો કૌંસને તમને યાદ રાખવાનો, જેને આપણે પેટી કૌંસ પણ કહીએ. પેટી કૌંસનો ઉપયોગ સમૃદ્ધ અંતરાલ માટે, વિવૃત અંતરાલ માટે નાના કૌંસનો ઉપયોગ કરીએ. નાનો કૌંસ કે જેનો મતલબ આપણે જે નાની કૌંસ વાપરીએ છીએ તે નાનો કૌંસ. પરંતુ સમૃદ્ધ વિવૃત જ્યારે કીધું હોય
ત્યારે તેના સંકેત માટે સૌથી પહેલા સંવૃત માટે મોટો કૌંસ અને વિવૃત માટે નાનો કૌંસ વાપરીએ છીએ. તો તેનો સંકેત સૌથી પહેલા મોટો કૌંસ અને પછી પાછળ જ્યાં કૌંસ પૂર્ણ થાય ત્યાં નાના કૌંસનો ઉપયોગ અને ત્યાર પછી વિવૃત સ્વરૂપ. વિવૃત અગાઉ આવેલું એનો મતલબ સૌથી પહેલા નાનો કૌંસ અને પછી મોટો કૌંસ. વચ્ચે જે સંખ્યા વાપરતા હતા તે a b કોઈ પણ સંખ્યા હોય x y લઈ શકો, a b લઈ શકો. આ સંકેતો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે કે સંવૃત અંતરાલને સંકેતમાં જણાવો. સંવૃત વિવૃત અંતરાલને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય? તો અંતરાલ હવે જ્યારે સંવૃત આવે ત્યારે તમારે તે રકમ લેવી પડશે અને જો વિવૃત આવે તો તે રકમ નહીં લેવી પડે. માની લો કે જે ઉદાહરણ આપેલું છે તમને કે 3 અને 4 અને અંતરાલમાં દર્શાવ્યું. જો મેં સૌથી પહેલા 3 અને 4 ને સંવૃત અંતરાલમાં દર્શાવ્યું. સંવૃત અંતરાલની અંદર દર્શાવવું તો 3 થી મારે શરૂ કરવી પડશે. 3.1 3.2 3.99 અને છેલ્લે 4.0. આ બંને સંખ્યાઓ મારે ગણ તરીકે લેવી પડશે. સૌથી પહેલા સંવૃત અંતરાલ કે જેની અંદર મેં a બરાબર 3 લીધા અને b બરાબર 4 લીધા. આ એક વસ્તુ સાબિત થઈ જાય કે a કરતા b ની રકમ રહે એ મોટી છે. એનો મતલબ કે b કોની મળશે? લેસ ધેન b. a બરાબર 3 લીધા, b બરાબર 4 લીધા. જો હું તેને સંવૃત અંતરાલમાં સૌથી પહેલા સંકેત તો કે 3 અને 4 મોટો કૌંસ મોટા કૌંસમાં દર્શાવ્યો અને સંવૃતનો મતલબ સહિત ગણ જે તમે બનાવો તે ગણની અંદર 3 અને 4 આ બંને રકમ આવી જવી પડે. તો ગણની સંકેતમાં આપણે છગડીયા કૌંસ વડે દર્શાવી છે તો ખબર જ છે બધાને 8મા ધોરણથી ભણતા આવી છે. 3 થી શરૂ કરવાનું 3.1 3.2 3.9 અને છેલ્લે લાસ્ટમાં જ્યાં પૂર્ણ કરો ત્યાં 4.0. આ જે તમે અંતરાલ દર્શાવ્યો એ સંવૃત અંતરાલ થયો. ત્યાર પછી વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલને સંકેતમાં 3 અને 4 કૌંસ નાનો લેવાનો છે અને એની ગણની સંખ્યા દર્શાવવા માટે 3 કે 4 આ બંનેને લેવાના નથી. આની વચ્ચે જેટલી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે કેવી વાસ્તવિક સંખ્યા તો કે 3.1 3.2 છેલ્લે લાસ્ટ સંખ્યા હશે 3.9 જેની અંદર 3 કે 4 આ બંને સંખ્યાનો સમાવેશ થતો નથી. ત્યાર પછી હતું કે સંવૃત વિવૃત. સંવૃત વિવૃત અંતરાલમાં સંકેત છે પહેલા મોટો કૌંસ સંવૃત આવે એટલે મોટો કૌંસ ત્યાર પછી નાના કૌંસને તમારે લેવાનો થશે તો 3 અને 4 જેની અંદર 4 ને નહીં લેવાના. જ્યાં નાનો કૌંસ આવે ત્યાં તમારે તે સંખ્યા લેવાની થશે નહીં, પરંતુ 3 ની સાથે મોટો કૌંસ હોવાથી આ ગણની શરૂઆત 3 3.1 3.2 લાસ્ટ સંખ્યા આવશે 3.9 કે જેમાં 4 નો સમાવેશ નથી અને છેલ્લે ચોથો પ્રકાર અંતરાલનો વિવૃત સંવૃત. આ અંતરાલનો સંકેત પહેલા નાનો કૌંસ 3 અને સંવૃત છેલ્લે પાછળ છેલ્લે 4 ને સહિત લેવાનો થશે. તો 4 ને લેવાનો પરંતુ 3 ને લેવાના નહીં અને આની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ કહે છે. 3 ને લેવાના નથી એટલે 3.1 થી શરૂ થશે 3.2 લાસ્ટ 3.9 અને 4.0 અથવા તો 4. આ 4 પ્રકારના ગણ થયા. આની સમજૂતી હવે આના પરથી આપણે વ્યાખ્યા બનાવી તો 3 ને a કહી દઈએ અને 4 ને b કહી દઈએ. તો સૌથી પહેલો નિયમ કે બંને સંખ્યાઓ રે એ વાસ્તવિક હોવી પડે. વાસ્તવિક એટલે કે આપણે દર્શાવવા માટે બિલોંગ્સ નો ઉપયોગ કરીએ છીએ. તો a અને b આ બંને બિલોંગ્સ ટુ હોવી પડે r માંથી. વાસ્તવિક સંખ્યાને સંકેતમાં r વડે દર્શાવાય. r માંથી હોવી પડે a અને b બંને. અને બીજી એક કન્ડિશન તથા a b બિલોંગ્સ ટુ r અને a લેસ ધેન b એટલે કે a કરતા b મોટી હોવી જોઈએ. તો અહીંયા a
a ને સમાવતી અને b ને સમાવતી આપણે અહીંયા જોઈએ છીએ a પણ આવી ગયો છે અને b ને સમાવતી વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત વિવૃત અંતરાલ કહે છે. બીજી વ્યાખ્યા બનશે વિવૃત અંતરાલ. એની વ્યાખ્યા માટે આગળની કન્ડિશન એમનામાં જ મૂકવા કે a અલ્પવિરામ b belongs to r અને a less than b હોય તો a અને b ને નહીં સમાવતી, a ને નથી લીધી અને b ને પણ નથી લીધી, a અને b ને નહીં સમાવતી પરંતુ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે. આપણે અહીંયા જોઈએ છીએ કે a ને કે b ને a બરાબર 3 હતા, b બરાબર 4 હતા, એને એક પણ ને લીધી નથી પરંતુ એની વચ્ચે જેટલી સંખ્યા હતી a b વચ્ચે a એટલે 3 અને b એટલે 4, 3 અને 4 વચ્ચે જેટલી સંખ્યા હતી તે તમામ સંખ્યાઓ લઈ લીધી અને એનો ગણ બનાવ્યો છે. એના ગણને વિવૃત અંતરાલ કહે છે. ત્યાર પછી સવૃત વિવૃત. સવૃત આવે ત્યારે સહિત અને વિવૃત આવે ત્યારે વગર. આ બે શબ્દ યાદ રાખવા. તો સવૃત વિવૃત અંતરાલનો સંકેત પહેલા મોટો કૌંસ પછી નાનો કૌંસ અને હવે એની વ્યાખ્યા જોઈ. કન્ડિશન એમ નામ a b belongs to r a less than b. આ શરત ફરજિયાત છે. a કરતા b મોટી હોવી પડે અને a તથા b બંને વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ. તો a અને b belongs to r અલ્પવિરામ અને a less than b હોય તો a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત વિવૃત અંતરાલ કહે છે. હવે અહીંયા આપણે જોઈશું a ને સમાવતી તો આ ગણની અંદર a આવી ગયો છે તથા b ને નહીં સમાવતી તો અહીંયા 4 આપણે લીધેલા નથી અને એની વચ્ચે એની એટલે કે a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ એની વચ્ચે જેટલી સંખ્યા આવતી હતી એ બધી સંખ્યાઓના ગણને સવૃત વિવૃત અંતરાલ કહે છે. ત્યાર પછી ચોથી વ્યાખ્યા અંતરાલનો ચોથો પ્રકાર કે વિવૃત સવૃત અંતરાલની વ્યાખ્યા જાણો. તો પહેલા નાનો કૌંસ વિવૃત એટલે વગર તો લેવાની નથી, લેવાની ન હોય માટે નાનો કૌંસ અને સવૃત એટલે સહિત તો છેલ્લી સંખ્યા લેવાની છે. આની વ્યાખ્યા બનશે કન્ડિશન શરત જે છે એમ નામ કે a less than b અને a b belongs to r બંને વાસ્તવિક હોવી પડે. હવે એની વ્યાખ્યા જોઈ કે a b belongs to r અને a less than b હોય તો a ને નહીં સમાવતી, a ને લેવાની નથી, a ને નહીં સમાવતી પરંતુ b ને સમાવતી, b ને લેવાની છે તો b ને સમાવતી તથા એ બંનેની વચ્ચેની એટલે કે a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સવૃત અંતરાલ કહે છે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આની વ્યાખ્યા પૂછાય છે, આના સંકેત પૂછાય છે અને હજી આને ગાણિતિક રીતે દર્શાવવો હોય સૌથી પહેલા સવૃત અંતરાલને ગાણિતિક રીતે દર્શાવવો a અને b બંનેને લેવાની છે તો આપણે જ્યારે પણ લેવાની હોય ત્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન ની સાથે ઇક્વલ નો ઉપયોગ કરીએ છીએ. તો એની ગણતરી માટે હું અહીં સૌથી પહેલા આ ગણને સંકેતમાં લખીશ. સંકેતમાં a ને મારે લેવાનો છે એની સાથે પણ ઇક્વલ અને સાથે b ને પણ મારે લેવાનો છે તો b ની સાથે પણ ઇક્વલ થશે. બીજી કન્ડિશન આમાંનામાં કે x belongs to r બંને સંખ્યાઓ રહી x ની વેલ્યુ a થી b સુધીની બંને લેવાના છે. x belongs to r વાસ્તવિક સંખ્યા હોય પણ હવે આ ત્યાર પછીનો ગણ વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલને હું સંકેતમાં દર્શાવું ગાણિતિક રીતે તો a મારે વિવૃત અંતરાલમાં એક પણ સંખ્યા લેવાની નથી, એની વચ્ચે જેટલી હોય તે લેવાની. તો એની સાથે માત્ર લેસ ધેન x લેસ ધેન b અને બંને સંખ્યાઓ રહી તે belongs to r એટલે કે r માંથી હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજું કે સવૃત a ને મારે લેવાનો છે પરંતુ b ને લેવાનો નથી તો એની ગણતરી માટે હું a ની સાથે ઇક્વલ રાખીશ અને x લેસ ધેન b લેવાનો નથી તો b ને એમના ઇક્વલ હું વાપરીશ નહીં અને b બાકી x belongs to r. ત્યાર પછી સૌથી છેલ્લે કે વિવૃત સવૃત અંતરાલ. આને ગાણિતિક રીતે દર્શાવવું હોય તો વિવૃત a ને લેતા નથી, સવૃત b ને લે છે, સવૃત સહિત તો a એની સાથે માત્ર લેસ ધેન x અને લેસ ધેન અને ઇક્વલ b x belongs to r.
કેટલી વસ્તુ પૂછાય? સૌથી પહેલા સંકેત, બીજું જે તમને વ્યાખ્યા સમજાવી તે, ત્રીજું તો કે એને ગાણિતિક રીતે કેવી રીતે દર્શાવાય છે, ગાણિતિક રીતે દર્શાવો સૌરભ વિવૃત અંતરાળ, વિકલ્પ વાળા પૂછાય છે. તો હવે આગળ જોઈએ આપણે જે આ રેખમાં હતા અંતરાળ એટલે એક વસ્તુ ખબર પડી કે અહીંથી અહીંયા સુધીની સંખ્યા અને એની વચ્ચે જેટલી આવતી. અત્યારે જે તમે ચેપ્ટર ભણો છો લક્ષની અંદર સૌથી વધારે ઉપયોગી હોય એવો અંતરાળ માત્ર એક જ છે, વિવૃત અંતરાળ. વિવૃત અંતરાળના ઉપયોગ વડે જ તમે લક્ષની ગણતરી કરો છો. માટે જ આપણે જે અંતરાળ સ્વરૂપ દર્શાવી છે તે અંતરાળ સ્વરૂપની અંદર ક્યાંય મોટા કૌંસનો ઉપયોગ નથી કરતા, જેને ઘણા બધા પેટી કૌંસ પણ કહે છે. તમે જે અંતરાળ દર્શાવશો અંતરાળ સ્વરૂપની અંદર ફરજિયાત તમે નાનો કૌંસ વાપરો છો, a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો આમાં તમે જે કૌંસ વાપરો તે નાનો કૌંસ છે, ક્યાંય મોટો કૌંસ એટલે કે પેટી કૌંસનો તમે ઉપયોગ કર્યો નથી. ચાલો હવે અંતરાળ સ્વરૂપ ઉપરથી બાકીના બે સ્વરૂપ કે જેને માનાંક અને સામીપ્ય સ્વરૂપ, આની ગણતરી કરવાની છે. તો આની ગણતરી માટે ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ની રકમ છે કે 0.9 અને 1.1 ને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો આની ગણતરી માટે હવે તમને બધાને ધ્યાન રાખવાનું કીધું હતું કે ક્યારે માનાંક સ્વરૂપ હોય અને ક્યારે અંતરાળ સામીપ્ય સ્વરૂપ હોય. જો અંતરાળ સ્વરૂપ હોય તો આગળ n હોતો નથી અને કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય છે. પરંતુ જો સામીપ્ય સ્વરૂપ હોય, સામીપ્ય સ્વરૂપની આગળ ફરજિયાત n અને સાથે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય. વિદ્યાર્થીને સૌથી વધારે કન્ફ્યુઝન અહીંયા થાય છે. ઉતાવળમાં રકમ જોતા હોય એટલે સમજી જાય કે અંતરાળ સ્વરૂપ છે, પણ હકીકતમાં હોય આગળનો n દેખાતો જ નથી, આગળનો n દેખાતો જ નથી, રકમ જ દેખાતી હોય છે. તો રકમ વાંચતી વખતે ખાસ ધ્યાન રાખજો. અને આની ગણતરી આપણે કરીએ. દાખલાનું ઉદાહરણ નંબર 4. સૌથી પહેલા માનાંક અંતરાળ સ્વરૂપ સાથે તમે સરખાવશો તો અંતરાળ સ્વરૂપ બરાબર વિવૃત અંતરાળની અંદર a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. મેં તમને કીધું હતું કે અંતરાળમાં સીધી બાદબાકી અને સરવાળાનો જવાબ આપેલો. તો a માઈનસ ડેલ્ટાની જગ્યાએ તમને આપેલા છે 0.9, એટલે કે a માંથી ડેલ્ટા બાદ કરીને જે જવાબ મળે તે જવાબ છે 0.9. તો સૌથી પહેલા a માઈનસ ડેલ્ટા એને બરાબર 0.9 અને ત્યાર પછી તમને આપેલું છે a પ્લસ ડેલ્ટા. તો a પ્લસ ડેલ્ટા એટલે કે a અને ડેલ્ટા આ બંનેનો સરવાળો 1.1 આપેલો છે. તો a પ્લસ ડેલ્ટા બરાબર 1.1. તો હવે આપણે ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 કે જેની રકમ છે 0.9, 1.1 ને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તમને કયું સ્વરૂપ આપેલું છે તે તમારે પહેલા નક્કી કરવાનું. અહીંયા આપણે જોયું આગળ n નથી, એનો મતલબ કે આ સ્વરૂપ અંતરાળ છે. અને રકમ જોઈએ તો પણ ખબર પડી જાય સામીપ્ય મેળવવાનું છે, મેળવવાનું હોય એનો મતલબ કે આપેલું ન હોય.
તો અંતરાલ સ્વરૂપ છે અને અંતરાલને આધારે માનાંક અને સામીપ્યની ગણતરી કરવાની છે કે જેમાં a - ડેલ્ટા બરાબર 0.9 અને a + ડેલ્ટા બરાબર 1.1. હવે અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કરી જ લીધો છે કે લોપની રીતમાં બે જુદા જુદા સમીકરણો આપેલા હોય અને તે સમીકરણોનો સરવાળો અથવા બાદબાકી કરવાની. અહીંયા a - ડેલ્ટા બરાબર 0.9 એને કહી દઈએ સમીકરણ નંબર 1 અને a + ડેલ્ટા બરાબર 1.1 કે જેને સમીકરણ નંબર 2. હવે તમે ગાણિતિક જ્યારે પણ આ લોપની રીત વાપરતા ત્યારે એવું લખતા કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા અથવા બાદબાકી કરતા. અહીંયા આપણે લખશું કે સમીકરણ 1 અને 2 ની સરખામણી કરતા. સમીકરણ 1 અને સમીકરણ 2 ની સરખામણી અથવા તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા. જેની અંદર તમારે સૌથી પહેલા a - ડેલ્ટા બરાબર 0.9 અને a + ડેલ્ટા બરાબર 1.1. હવે આ બંનેનો સરવાળો જ કરવાનો છે, બાદબાકી નથી કરવાનો. બાદબાકી કરશો તો ગણતરી લાંબી થઈ જશે. સરવાળો કરવા માટે બધી નિશાની એમનામ જ રહેશે. તો a + a, બે a ભેગા થયા, બંનેનો સરવાળો કરો એટલે 2a. હવે એક માઈનસ ડેલ્ટા છે અને એક પ્લસ ડેલ્ટા, જે બંને પ્લસ માઈનસ કરો તો શૂન્ય થઈ જશે એટલે કે નીકળી જશે અને છેલ્લે 1.1 વત્તા 0.9 કે જેનો સરવાળો થશે 2.0 એટલે કે 2. હવે આ બંનેનો સાદુરૂપ આપો તો 2 અને a એ બંને ગુણાકારના સંબંધમાં છે. ગુણાકારના સંબંધમાં હોય અને તમે બીજી બાજુ તમે લઈ જાઓ કોઈ પણ સંખ્યા તો તે ભાગાકારના સંબંધમાં જાય. તો એની માટે 2 ને તેની બાજુ લઈ જતા a બરાબર રહેશે 2.0/2 એટલે કે 2/2. જવાબ તમને મળશે a બરાબર 1. એક કિંમત તમારી પાસે આવી ગઈ. બે કિંમત મેળવવાની હોય કે જેમાંથી એક કિંમત તમને મળી ચૂકી છે, તો હવે કોઈ પણ સમીકરણની અંદર તમે આ કિંમત મૂકી શકશો. તો એની માટે આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરશું. સમીકરણ 2 માં a ની કિંમત મૂકતા સમીકરણ 2 તમારી પાસે છે a + ડેલ્ટા બરાબર 1.1. તો a + ડેલ્ટા બરાબર 1.1, જેની અંદર a ની જગ્યાએ તમે 1 મૂક્યા પ્લસ ડેલ્ટા બરાબર 1.1. હવે પ્લસ માઈનસ માટે પણ આપણને નિયમ ખબર જ છે કે જો તમે બાજુ ફેરવો એટલે કે એક બાજુથી બીજી બાજુ તમે લઈ જાઓ, પ્લસ હોય તો તે સંખ્યા માઈનસ થઈ જાય અને માઈનસ હોય તો તે સંખ્યા પ્લસ થઈ જાય. અહીંયા a ક્રિયા પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઈનસ થઈ જશે. તો ડેલ્ટા બરાબર 1.1 માઈનસ 1. તો ડેલ્ટા બરાબર તમને જવાબ મળશે 0.1. તમારી પાસે બંને કિંમતો મળી ચૂકી છે. હવે આગળની ગણતરી અગાઉ કીધેલું છે એ પ્રમાણે કે સૌથી પહેલા a અને ડેલ્ટાની કિંમતો મેળવવાની, ત્યાર પછી બાકીની ગણતરી કરવાની. તો અહીંયા હવે આપણને જે સ્વરૂપ કીધું છે તે પહેલું માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ mod of x - a less than delta. a ની જગ્યાએ a ની કિંમત મૂકો, ડેલ્ટા ની જગ્યાએ ડેલ્ટા ની કિંમત મૂકો. તો માનાંકમાં x - a less than 0.8. એક માર્ક્સનો દાખલો કમ્પ્લીટ. બીજું જે સ્વરૂપ કીધું છે તે સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ માટે n કૌંસની અંદર a અને ડેલ્ટા. તો n a ની જગ્યાએ 1 અને ડેલ્ટા ની જગ્યાએ 0.8. અહીંયા આપણો દાખલો પૂરો. ચાલો હવે ત્યાર પછી ઉદાહરણ નંબર 4 અને એના પછી ઉદાહરણ નંબર 5 કે જે તમારી માટે કોષ્ટકની રીતનું ઉદાહરણ છે. જે રીત આપણે આગળના લેક્ચરમાં ભણવાની છે, પરંતુ અત્યારે સ્વાધ્યાય 4.1 માં આ જે 4 ઉદાહરણ ગણાવ્યા એ સિવાયની બે દાખલા એવા છે કે જેની રકમ અલગ છે અને એ દાખલા સોલ્વ કેવી રીતે કરવા તે હું તમને જણાવીશ. સ્વાધ્યાય 4.1 ની અંદર દાખલા નંબર 5.
દાખલા નંબર 5 કે જેની રકમ છે જો n 3b બરાબર 2.95 k હોય તો b અને k ની કિંમત મેળવો. b અને k ની કિંમત મેળવો. સૌથી પહેલા તમને જે સ્વરૂપ આપ્યું છે આ સ્વરૂપ રહ્યું એ સ્વરૂપ છે સામીપ્ય. કારણ કે આપણને ખબર પડી કાંસ તો છે પરંતુ સાથે n આપેલો. આ સ્વરૂપ સામીપ્ય છે. ત્યાર પછી વગર n વગરની રકમ આપેલી છે. એનો મતલબ એવો કે આ સ્વરૂપ રહ્યું એ અંતરાલ સ્વરૂપ છે. અંતરાલ સ્વરૂપની અંદર સૌથી પહેલા હવે ચાર રકમની સરખામણી કરી. a બરાબર આપેલા છે આપણને 3. a બરાબર આપેલા છે 3. જ્યારે ડેલ્ટાની જગ્યાએ આપણને આપેલા છે b. તો આપણને રકમમાં કીધું છે કે b ની કિંમત મેળવો. તો આપણે જે કિંમત મેળવવાની છે તે ડેલ્ટાની કિંમત મેળવવાની છે. ત્યાર પછીની જે રકમ આપી છે a માઈનસ ડેલ્ટા. આ સ્વરૂપ અંતરાલ છે. પહેલી રકમ a માઈનસ ડેલ્ટા, બીજી રકમ a પ્લસ ડેલ્ટા. તો એની જગ્યાએ આપેલા છે 1. તો a માઈનસ ડેલ્ટા એને બરાબર આપેલા છે 2.95 અને છેલ્લે ચોથી રકમ કે a પ્લસ ડેલ્ટા એની જગ્યાએ આપેલા છે k. તો હવે સૌથી પહેલા તો તમારે a પ્લસ ડેલ્ટા એટલે કે k એ પણ તમારે મેળવવાનું છે. k મેળવવો હોય તો તમારી માટે ડેલ્ટા અને a બંને કિંમતો હોય તો જ તમે મેળવી શકશો. કારણ કે બંનેનો સરવાળો કરવાનો અને બંનેના સરવાળા જેટલો k થાય છે. અને ત્યાર પછી ડેલ્ટા બરાબર b છે જે તમારે મેળવવાનો છે. તો હવે બે રકમ તમારી પાસે જ્ઞાત છે અને બે રકમ તમારી પાસે અજ્ઞાત છે. તો સૌથી પહેલા તમને એક સમીકરણ આપ્યું છે. એ સમીકરણમાં a ની કિંમત તમે મૂકશો તો તમને ડેલ્ટા મળી જશે. તો સૌથી પહેલા તો a માઈનસ ડેલ્ટા એને બરાબર તમે આપેલા છે 2.95 અને જ્યારે બાકી a બરાબર તમને 3 આપેલા છે. તો તમે a ની કિંમત રહી આ સમીકરણમાં મૂકશો એટલે ડેલ્ટા બનશે. ડેલ્ટા તમને મળી જશે. તો a ની જગ્યાએ 3 મૂકો માઈનસ ડેલ્ટા બરાબર 2.95. હવે 2.95 નાની રકમ હોવાથી તેને આ બાજુ લાવશું અને ડેલ્ટા મેળવવાનો છે માટે તેને પેલી બાજુ લઈ જશું ડાબી બાજુ. તો ડેલ્ટા માઈનસ છે ડાબી બાજુ જશે તો પ્લસ થઈ જશે અને 2.95 જમણી બાજુ આવશે તો એ પ્લસ છે તો માઈનસ થઈ જશે. તો 3 માઈનસ 2.95 બરાબર ડેલ્ટા. તો હવે ડેલ્ટા બરાબર તમને મળશે 3 માંથી 2.95 બાદ કરો એટલે 0.05. આ તમારી ડેલ્ટાની કિંમત થઈ છે. ડેલ્ટા મળી ગયો. એ પણ તમને રકમમાં જ આપેલો છે. તો હવે જે કિંમત રહી તેની એ મળી જશે. પરંતુ આપણને રકમમાં b મેળવવાનો કીધું છે. b એટલે ડેલ્ટા અને ડેલ્ટા બરાબર આપણને મળ્યા 0.05 માટે b બરાબર 0.05. હવે આગળની ગણતરી કરીએ તો a પ્લસ ડેલ્ટા મેળવવાના છે. તો a પ્લસ ડેલ્ટા એને બરાબર k. તો હવે k બરાબર એની જગ્યાએ એની કિંમત મૂકો વત્તા ડેલ્ટાની જગ્યાએ એની કિંમત મૂકશો તો તમને k ની કિંમત મળી જશે માટે k બરાબર 3.05. આમ d અને k ની કિંમત d ની કિંમત 0.05 અને k ની કિંમત 3.05 મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આવી રીતે સોલ્વ કરવાનો. સૌથી પહેલા કયા સ્વરૂપ આપેલા છે તે ચેક કરવાનું. ત્યાર પછી ગણતરી કરજો. અહીંયા n સાથે બે જુદી જુદી કિંમત આપી હતી જે સામીપ્ય સ્વરૂપ હતું. પછી આપ્યું હતું અંતરાલ સ્વરૂપ. ચાર કિંમતો લખી. a મળી ગયા. ડેલ્ટા મેળવવાના હતા. a માઈનસ ડેલ્ટા પરથી ડેલ્ટાની કિંમત મેળવી અને છેલ્લે ડેલ્ટા અને a બંને મળી ગયા. ત્યાર પછી a પ્લસ ડેલ્ટા એટલે કે k ની કિંમત મેળવી. તો હવે આના પછીનો હજી એક દાખલો કે જે દાખલા નંબર 6 છે.
દાખલા નંબર 6 ની રકમ જોઈએ. જો mod of x minus 10 less than k1 બરાબર કૌંસની અંદર k2 less than 10.01 હોય તો k1 અને k2 ની કિંમત મેળવો. હવે અહીંયા બે સ્વરૂપો આપેલા છે. પહેલું કે માનક સ્વરૂપ આપ્યું છે. માનક સ્વરૂપની સરખામણી કરો તમે એટલે x - k less than ડેલ્ટા. તો a બરાબર તમને ખાસ ધ્યાન રાખજો, નિશાની બાબતે કીધું છે. માઈનસ છે તો પ્લસ લેવાની. તો a બરાબર મળશે +10, a બરાબર +10 અને ડેલ્ટાની જગ્યાએ આપેલા છે k1. હવે બીજું સ્વરૂપ કે બરાબર જ કિંમત છે તો k2 એ પછી a - ડેલ્ટાની જગ્યાએ a - ડેલ્ટા બરાબર k2 જે તમારે મેળવવાની છે અને a + ડેલ્ટા બરાબર આપ્યા છે 10.01. કઈ બે કિંમતો k1 અને k2 એટલે કે ડેલ્ટા મેળવવાના છે અને a - ડેલ્ટા મેળવવાના છે. આ બંને કિંમતો તમારે મેળવવાની. a અને આ સમીકરણ a + ડેલ્ટા ઉપરથી તમને ડેલ્ટાની કિંમત મળી જશે. તો જોઈએ a + ડેલ્ટા બરાબર આપી દીધા છે 10.01. અંતરાલ સ્વરૂપ છે. a + ડેલ્ટા બરાબર 10.01. હવે a ની કિંમત મૂકશો. a બરાબર આપ્યા છે 10 વત્તા ડેલ્ટા બરાબર 10.01. ડેલ્ટા પ્લસ છે, આ બાજુ મોટી કિંમત છે તો નાની કિંમતને પેલી બાજુ લઈ જશો. તો ડેલ્ટા બરાબર 10.01 માઈનસ 10. ડેલ્ટા બરાબર મળશે 0.01. ડેલ્ટા એટલે કે k1. તો k1 બરાબર 0.01. અને હવે જે બીજી કિંમત મેળવવાની છે a - ડેલ્ટા. તો a - ડેલ્ટા એને બરાબર છે k2. a મળી ગયા છે, ડેલ્ટા પણ મળી ગયા છે. બંનેની કિંમત તમારી પાસે છે. a બરાબર 10 અને ડેલ્ટા બરાબર મળ્યા છે 0.01. બંનેની કિંમત મૂકશો એટલે તમને મળશે k2 બરાબર 9.99. આમ બંને કિંમતો મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે સામિક્ય સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ, માનાંક સ્વરૂપની રીત આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીની લક્ષમાં જે રીત છે, જે 4 ગુણ બરાબર છે કે 2 માર્ક્સમાં પણ નાની એવી રીત પૂછાઈ શકે છે, એ રીત છે કોષ્ટકની રીત છે. આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.